શ્રોતા મિત્રો નમસ્કાર. અને મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા વિશેષજ્ઞનું પણ સ્વાગત. આજે ફરી એકવાર આપણી સાથે છે ડોક્ટર નિયતિ અંતાણી. નિયતિ, આપને નમસ્કાર. નમસ્કાર ત્રિલોકભાઈ, નમસ્કાર શ્રોતા મિત્રો. અને નિયતિ, ફરી એકવાર આપ આપના પ્રિય સાહિત્યકારની વાત લઈને અમારી સાથે આવ્યા છો, તો આપણે આજે કયા સાહિત્યકાર વિશે વાત કરીશું? હા શ્રોતા મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના એવા સાહિત્યકાર વિશે વાત કરવાની છે જે યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાય છે. યુવાનો હોય કે વરિષ્ઠ, સૌ દ્વારા જે પુષ્કળ વંચાયા છે. ગાંધી યુગના લોકપ્રિય ગુજરાતી નવલકથાકાર છે અને જેમણે ગ્રામ્યલક્ષ્મી, ભારેલો અગ્નિ, દિવ્યચક્ષુ, પૂર્ણિમા, ઠગ, જયંત જેવી સક્ષમ અને લોકપ્રિય નવલકથાઓ લખી છે. અને એ ગુજરાતી સર્જક છે 12 મે 1854 વડોદરાના શિનોરમાં જન્મેલા રમણલાલ વસંતલાલ દેસાઈ. ત્રિલોકભાઈ, લગભગ 10મા ધોરણની મેં પરીક્ષા આપીને પછી વેકેશનમાં રવ દેસાઈની પૂર્ણિમા નવલકથા મેં પહેલવેલી વાંચી હતી. ત્યારથી રમણલાલ વસંતલાલ દેસાઈનો પરિચય શરૂ થયો. પછી તો જયંત, ઠગ, દિવ્યચક્ષુ, ગ્રામલક્ષ્મી જેવી નવલકથાઓ અને કેટલીક વાર્તાઓ મારફત ગમતા લેખકોની યાદીમાં રમણલાલ ક્યારે સામેલ થઈ ગયા એનો ખ્યાલ જ ના રહ્યો. નવલકથા ઉપરાંત ઝાકળ, હીરાની ચમક જેવા 9 વાર્તા સંગ્રહોમાં 140 જેટલી વાર્તાઓ છે. મહદઅંશે ગુજરાતના સંસ્કારી ગુરુજીવનના મધુર ચિત્રો રજૂ કરતી એ વાર્તાઓમાંની કાંચન અને ગેરુ, ખરીમા, વૃદ્ધ સ્નેહ, સતીની દહેરી, પિતરાઈ, ચંદા આદિ બહુ જ જાણીતી છે. હા, અને એ ઉપરાંત પોતાના સમયની ધંધાદારી રંગમૂવી પર ભજવાતા નાટકોના માળખામાં થોડો ફેરફાર કરીને તેમણે લખેલું શંકિત હૃદય નાટક તો રંગભૂમિ પર એકાધિક વાર ભજવાયું હતું. તેમજ તપ અને રૂપ, ઉશ્કેરાયેલો આત્મા, સત અકાલ કે મંત્ર સાફલ્ય જેવા એકાંકીઓ પણ તેમના નોંધપાત્ર છે. એક પ્રસંગ એવો છે કે 1915 સુરતમાં ભરાયેલી સાહિત્ય પરિષદમાં ભજવવા માટે તેમણે સંયુક્ત નાટક લખ્યું અને મિત્રો સાથે મળીને તેની ભજવણીની તૈયારી કરી. પણ કેટલાક કારણોસર પરિષદમાં એ નાટક ભજવાયું નહીં. છેવટે કાલોલમાં જાહેર રીતે એ નાટક ભજવી ત્યાંની શાળા માટે એમાંથી ઠીક રકમ એકઠી કરી. અને આ સંયુક્ત નાટકની પ્રતો તેમણે તે વખતની 5 વિદ્વત અગ્રણી વ્યક્તિઓને મોકલી હતી. હવે જુઓ, જે પાછળથી આ યુગમૂર્તિ સર્જક તરીકે જ ઓળખાયા છે. હવે આ વ્યક્તિઓમાં કોઈકે તો આશાસ્પદ છે, તો કોઈકે ઠીક છે, તો કોઈકે કેટલોક ભાગ સારો છે એવા અભિપ્રાયો આપ્યા. પણ એમાંના એક વિદ્વાને તો વળી ત્રીજે જ દિવસે ઉઘાડ્યા વગરનું બુક પોસ્ટ રવ દેસાઈને પાછું રવાના કર્યું અને સાથે વિવેકભર્યો પત્ર લખ્યો કે પોતાના કાર્યમાં તેઓ એટલા ગૂંથાયેલા હતા કે બુક પોસ્ટ પણ ખોલી ન શક્યા. તો શ્રોતા મિત્રો, સંયુક્ત નાટક એમનું સૌ પ્રથમ સાહિત્ય સર્જન હતું. એમની પ્રથમ નવલકથા ઠગ 1924-25 ગુજરાતી સામયિકમાં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. તેમણે 27 નવલકથાઓ લખી છે, જેમાં દિવ્યચક્ષુ 1930ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વાપી ગયેલ ગાંધીજીના વ્યક્તિત્વ, વિચારણા અને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી રવ દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા છે. હા, અને ગ્રામ્યલક્ષ્મી 1233 પાનામાં વિસ્તરેલી એક આદર્શવાદી નવલકથા જે તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાની અવદશાને આગળ કરે છે અને ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતા બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. 1937માં સર્વોત્તમ બદામી દ્વારા એમની નવલકથા કોકિલા પરથી હિન્દી ચલચિત્ર રજૂ કરાયું હતું. તેમની અન્ય નવલકથા પૂર્ણિમા પરથી પણ એક ચલચિત્ર બન્યું હતું. અને શ્રોતા મિત્રો, એટલું જ નહીં, ગઈકાલ તથા મધ્યાહનના મૃગજળ તેમની આત્મકથાના પુસ્તક છે અને તેમાં એમના જન્મથી માંડીને લગભગ 1931 સુધીના જીવનપટની વિગતો છે. રવ દેસાઈએ આ સાથે કાવ્યો પણ લખ્યા છે. નિહારિકા, શમણા એમના કાવ્ય સંગ્રહો છે અને એમની કવિતા શું કરું કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઈ હતી અને પાછળથી તેનો સમાવેશ નિહારિકા કાવ્ય સંગ્રહમાં થયો હતો. અને 1932માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેમની નવલકથા દિવ્યચક્ષુ માટે તેમને હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.
મિત્રો, એમના લખાણોમાં સમકાલીન યુગના અનેકવિધ પરિબળો, પ્રવૃત્તિઓ, પરિકલ્પના વગેરેનું પ્રતિબિંબ ઝીલાયું છે અને એટલે જ વિશ્વનાથ ભટ્ટ તેમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે બિરદાવે છે. આજે થોડી જાણી અજાણી વાતો એમના જીવન વિશે પણ કરીએ. રમણલાલના પિતાનું મૂળ વતન કાલોલ, પણ પિતા વસંતલાલ તથા માતા મણિબાઈ સાથે વડોદરામાં રહી ત્યાંની એક ગામઠી શાળામાં રમણલાલે શિક્ષણ મેળવવાની શરૂઆત કરી. હા, અને આ વડોદરામાં સુલતાનપુરા નામનો એક મહોલ્લો અને તેમાં મહાદેવનો ખાંચો તરીકે ઓળખાતી શેરીમાં પિતાના ઘરે રમણલાલનો અભ્યાસ શરૂ થયો. પાસે જ ચિતનિયા શેરીને નાકે રસ્તા ઉપર કામડા અને વળીઓ બાંધેલા એક અર્ધખુલ્લા મકાનમાં ગામઠી શાળા ચાલતી. તેમાં પતાસા વહેંચી સારા કપડાં પહેરાવી એમને દાખલ કરવામાં આવ્યા. મગનલાલ માસ્તર ત્યાંના અધિપતિ. એમના રૂઆબથી વિદ્યાર્થીઓ થરથર કાંપતા. વિદ્યાર્થીઓ ઉઘરાવતા શરીરને નાકે મગનલાલ માસ્તર જ્યારે ગર્જના કરે, અલ્યા રમણલાલ ચાર, ત્યારે તેઓ પિતાને વિનંતી કરતો, આજે હું નહીં જાઉં, અને પિતાનું વાત્સલ્ય એમાં સંમતિ આપતું. પિતા વસંતલાલ અગ્નેયવાદી હતા, જ્યારે માતા મણિબાઈ ચુસ્ત વૈષ્ણવ હતા અને ધાર્મિક ક્રિયાકાંડમાં દ્રઢ માન્યતા ધરાવતા. પિતા દેશભક્ત નામે સાપ્તાહિક ચલાવતા અને તેના ભેટ પુસ્તક તરીકે ભદ્રમ ભદ્ર છાપીને વહેંચવાનું સાહસ કરી શકે તેટલા તેઓ પ્રગતિશીલ હતા. હા, પિતાના નૂતન વિલાસ મુદ્રણાની બાજુમાં એક સંબંધીની પુસ્તકોની દુકાન હતી અને એ દુકાને વિદ્યાર્થી કાળમાં રમણલાલને વાંચન માટે અનેક પુસ્તકો પૂરા પાડ્યા. અને આ બધા જ વૈચારિક સંસ્કાર રમણલાલ પર બહુ સારી રીતે પડ્યા. 1905ના બંગભંગ પછી બનારસમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં તેમણે હાજરી આપી હતી. ત્યાંથી તેઓ દેશના રાજકારણમાં પણ રસ લેતા થયા. તો વડોદરાની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન હસ્તલિખિત સામયિક વિદ્યાર્થી ભૂષણ શરૂ કરી તેના તંત્રી બન્યા. દાંપત્ય ભક્તિ નામનું તેમનું કાવ્ય વિદ્યાર્થી ભૂષણમાં પ્રગટ થયેલું સાથોસાથ વિદ્યાર્થી ભૂષણ બેટિંગ ક્લબ દ્વારા વક્તૃત્વ શક્તિની ખીલવણી પણ રમણલાલે કરેલી. હા, અને શ્રોતા મિત્રો, માત્ર સાહિત્ય નહીં, રમત ગમત, વ્યાયામ અને નાટકનો પણ તેમને શોખ. રમણલાલ અને તેના મિત્રો માટે નૂતન વિલાસ પ્રેસની મેળી એ રંગભૂમિની ગરજ સારતી. ક્લાસમાં ચાલતા ઓઠા મોઢે કરી પડદા ડ્રેસ સાથે નાની રજાઓમાં મિત્રો એકઠા કરી નાનું નાટક ભજવવામાં તેમને ઘણો આનંદ મળતો. આ બધી પ્રવૃત્તિની વચમાં રહીને રમણલાલે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એમના વિચાર તો 8 વર્ષની ઉંમરે થઈ ગયા, પણ લગ્ન બાકી હતા. ઇન્ટર પહેલા રમણલાલ બીમાર ઘણા થઈ ગયા હતા. તે વખતે તેમના શ્વશુર પક્ષ તરફથી આવેલ કોઈ સજ્જને વાત જણાવી કે રમણલાલની બીમારીને કારણે તો વિશાળ ફોક કરવાનું હતું, પણ કૈલાસવતી મક્કમ થઈને કહ્યું કે લગ્ન તો હું અહીં જ કરીશ. બીજા ઓરડામાંથી રમણલાલે આ સાંભળ્યું અને તેઓ પોતે કહે છે કે મારું પૌરુષ અભિમાન પોરસાયું અને આ અમારા રોમાન્સની શરૂઆત. 1912માં કૈલાસવતી સાથે લગ્ન થયું. મેટ્રિક થયા પછી તેઓ વડોદરા કોલેજમાં દાખલ થયા. પ્રીવિયસ અને ઇન્ટર બંને વર્ષ તેઓ ગણિતમાં નાપાસ. 5 વર્ષની ઉંમર સુધી તો તેમને ગણિત ફાવતું, મૈત્રી હતી, પણ પછી આ વિષય સાથે કડવો સંબંધ બંધાયો. એટલે જ્યારે તેઓ નોકરીમાં ચાલુ હતા ત્યારે શ્રીમંત વડોદરા મહારાજાએ તેમને આયપત વેરા અને વેચાણ વેરા ખાતાના મુખ્ય અધિકારી નિમ્યા. ત્યારે રમણલાલને એવું લાગ્યું કે બીકણને સેના નાયક બનાવવાનો પ્રસંગ આવ્યો. એનાથી વિશેષ ઘટના એ બની કે અંકશાસ્ત્રના શિક્ષણ માટે વડોદરા સરકારે એમને કલકત્તા મોકલી આંકડાના ઉપયોગ અર્થે ખોલેલા એક નાનકડા ખાતાની પુનર્ઘટનાનું કામ સોંપ્યું. જોકે રમણલાલ દેસાઈ એક કામમાં પણ સફળ રહ્યા. હા, અને 1916માં અંગ્રેજી અને ગુજરાતી સાથે તેમણે MA ની પરીક્ષા પાસ કરી, પણ બીજો વર્ગ ન મેળવી શક્યા એટલે પ્રાધ્યાપક બનવાનું તેમનું સપનું અધૂરું રહી ગયું. કોલેજમાં તેઓએ 2 આદર્શને સાથે લઈને ચાલ્યા હતા. એક, કોલેજમાં પ્રોફેસર બની તાજી સ્વચ્છ કિશોર માનવતા સાથે સતત સંબંધમાં આવવું, અને બીજું, ગોપાલકૃષ્ણ ગોખલેની સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈ રાજકીય ક્ષેત્રમાં કામ કરવું. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી MA થયા પછી તરત સ્વીકારી લેવી પડી, પણ એ નોકરી એમણે થોડા મહિના જ કરી. 1916ના નવેમ્બરમાં વડોદરા રાજ્યના હજૂર કામદારની કચેરીમાં વડા કારકુનની માસિક 50 રૂપિયાની પગારની નોકરી એમને મળી ગઈ. પિતા, મિત્રો અને પત્નીની સલાહ સ્વીકારીને એમણે ઉજળા ભવિષ્યની આશાએ એ સરકારી નોકરી સ્વીકારી લીધી. હા, અને મિત્રો 1948માં તેઓ જ્યારે નોકરીમાંથી નિવૃત્ત થયા
ત્યાં સુધીના 32 વર્ષ તેમણે વડોદરા રાજ્યમાં જુદા જુદા સ્થળોએ અલગ અલગ પદવી પર જુદા જુદા પ્રકારનું કામ કર્યું અને પરિણામે તેઓ ગામડા, ત્યાંના લોકો, તેમનું જીવન, તેમના પ્રશ્નો વગેરેને નિકટતાથી જાણી શક્યા. તેમની કૃતિઓમાં ગામડા માટેની જે હમદર્દી જણાય છે તેના મૂળ કોઈ સૈદ્ધાંતિક માન્યતા કરતાંય વધુ તો પ્રત્યક્ષ અનુભવમાં રહેલા છે. દેશી રાજ્યની નોકરીએ રમણલાલને લેખન કાર્યમાં સગવડ આપી એ ખરું, પણ ગાંધીજી અને કવિ નાનાલાલની વિચારસરણી અને કૃતિઓ ઉપરાંત રમણલાલને લેખન માટે સતત પ્રેરણા આપનાર એક પાતળું ઝરણું તે તેમનું સુખી અને સમજભર્યું દાંપત્ય જીવન. 1927માં પત્ની કૈલાસવતીનું મૃત્યુ થતા તેમના 15 વર્ષના દાંપત્ય જીવનનો અંત આવ્યો. તે વખતે પુત્ર અક્ષય કુમાર અને પુત્રી સુધા બંને બાળકો નાના, પણ તેમણે બીજું લગ્ન ન જ કર્યું અને સંતાનોનો ઉછેર પોતાના માથે લીધો. પેટના વાયુ તથા દમના રોગો રમણલાલને લાગુ પડ્યા હતા, છતાં ગંભીર કહી શકાય તેવી કોઈ માંદગી જણાતી નહોતી. પણ 1954ના સપ્ટેમ્બરની 20મીએ બપોરે ભોજન પછી આરામ કરતા ઊંઘમાં જ અચાનક હૃદય બંધ પડી જતા તેમનું અવસાન થયું. 62 વર્ષના આયુષ્યમાં તેમણે 68 જેટલા પુસ્તકો આપણને આપ્યા. હા, અને એમનું જીવન એમના જન્મસ્થળ શિનોર પાસે વહી જતી નર્મદાના પ્રવાહ જેવું શાંત, લગભગ સ્થિર, નીરવ અને નિર્મળ. બાળપણમાં નર્મદા કિનારે રહેવા છતાં તેઓ તરવૈયા ન બની શક્યા તેનો સતત તેમને અફસોસ. અંતે વર્ષો પછી બનારસમાં ગંગાજીએ આછું પાતળું તરવાનું શીખવ્યું. રમણલાલને નાનપણથી સંગીતનો શોખ હતો અને તેઓ પહેલેથી જ બડોદરાની ઠાકોરની અર્થ ઘન અગેય કવિતાથી નહીં પણ નાનાલાલની ઉર્મી પ્રધાન ગેય કવિતાથી આકર્ષાયા હતા. જ્યારે મહેસાણા એમની બદલી થઈ હતી ત્યારે પોતાના ઘરની નજીક રહેતા દક્ષિણી ભાઈઓના સંગીતના જલસામાં તેઓ નિયમિત જતા. હા, અને નવસારીના નાયબ સુબા એટલે અત્યારે જેને આપણે ડેપ્યુટી કલેક્ટર કહીએ એ પણ રહી ચૂકેલા રમણલાલ દેસાઈના નામ પરથી ઊંઝામાં દૂધલી તળાવના કાંઠે મોટી અને ભવ્ય એવી રમણવાડી આવેલી છે. આ રમણવાડી રમણલાલ વસંતલાલ દેસાઈના નામ પરથી પાડવામાં આવી છે. જે વાડીમાં પ્રવેશતા જ રમણલાલ વ દેસાઈનો ફોટો મૂકવામાં આવ્યો છે. ઊંઝાના પાટીદારોને રમણલાલ દેસાઈ આ સમાજવાડીના ભૂમિ અધિગ્રહણ માટે મદદરૂપ બનેલા તેની સ્મૃતિ રૂપે આ વાડીનું નામ રમણવાડી રાખવામાં આવ્યું. રમણભાઈ તેમને તહેવાર દરમિયાન તેમની વહીવટી અધિકારી તરીકેની નોકરી દરમિયાન ઊંઝામાં 5 થી 10 દિવસ સુધી ચાલતા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સ્ત્રીઓ દ્વારા ગવાતા ગીતો સાંભળવા અને ચૈત્ર માસમાં ભવાઈના વેશ જોવા ઊંઝા અને આસપાસના ગામોમાં આવતા. કોઈ સાહિત્યકારના નામ પરથી આવે ભવ્ય સમાજવાળી લોકોએ બનાવી હોય એ ઘટના વિરલ જ કહેવાય, બરોબર ને? હાસ તો એટલે જ તો અંગત મિત્ર મંડળમાં રવ દેસાઈ નવાબ નામે ઓળખાતા અને કુટુંબમાં ભાઈ સાહેબના ફલસોયા નામથી ઓળખાતા. પણ તેઓ પોતે જ કહે છે, મારું નાનકડું જીવન હિંદના નહીં તો ગુજરાતના મહાપ્રવાહનું એક બિંદુ છે.